શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાએ હોમિયોપેથિક રાષ્ટ્રીય સેમિનાર આયોજન કર્યું હતું. શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાએ જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી 21 ડિસેમ્બર 2025ના રોજ હોમિયોપેથિક મેડિકલ ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિને ઉજાગર કરવા માટે તેનો પ્રથમ હોમિયોપેથિક રાષ્ટ્રીય સેમિનાર હોમિયો એસેન્ટ 1.0નું આયોજન કર્યું હતું. રાષ્ટ્રીય સેમિનાર હોમિયોપેથીની પ્રથાને પ્રોત્સાહન આપવા અને વધુ સંશોધનલક્ષી અભિગમ અપનાવવા માટે હતો, જેથી વર્તમાન વૈજ્ઞાનિક સમુદાયમાં સિસ્ટમની અપીલ વધે અને જાહેર પહોંચનો પ્રચાર થાય. આ સત્રનું ઉદ્ઘાટન સમારોહ ગુજરાત રાજ્યના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર, શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર હરિભાઈ કટારિયા, જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપલ ડોક્ટર વિજર પટેલ અને હોમિયોપેથિક ફેકલ્ટીના ડીન ડોક્ટર અલ્પેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સવારના સત્રમાં 2 સત્રોમાં વિભાજિત સત્રમાં સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ ઇન હોમિયોપેથી નવી દિલ્હીના ખૂબ જ વિદ્વાન સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર ચેતના લાંબા વક્તા હતા અને સાંજના સત્રમાં મુંબઈના પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત હોમિયોપેથિક પ્રેક્ટિશનરો ડોક્ટર સચિંદર જોશી અને ડોક્ટર ભાવિશા જોશીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સત્રનું સમાપન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયું, જેમાં JJHMCના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી નૃત્ય અને પરંપરાગત ગરબાનો સમાવેશ થતો હતો.